વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સુનિલ વ્લોગ 1916। તો હર હર મહાદેવ, જય માતાજી બધાને। તો શ્રાવણ મહિનામાં ભાવનગર જિલ્લાનું શિહોર શહેરનું ખૂબ જ અનેરું મહત્વ હોય છે। શિહોરને દેવોના દેવ મહાદેવને અતિ પ્રિય એવા છોટે કાશી તરીકે પણ ઓળખે છે, કારણ કે શિહોરની ફરતે નવનાથ આવેલા છે। તેમાંથી પહેલું મંદિર છે રાજનાથ મહાદેવ। કાશીની પ્રદક્ષિણા જેટલું જ તે શિહોરના આવેલા નવનાથ મહાદેવના મંદિરોની પ્રદક્ષિણા અને દર્શન કરવાથી મળે છે। તો ચાલો આપણે રાજનાથ મહાદેવના દર્શન કરીએ, જે નવનાથમાંથી પ્રથમ નંબરે આવે છે। તો બધાને મહાદેવના દર્શન થાય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી કાઢજો। વિડીયો ગમે તો શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અહીં શ્રાવણ મહિનામાં ખૂબ જ ભીડ રહે છે। તો કુદરતી સૌંદર્યથી બધું ઘેરાયેલા નવે નવનાથ મહાદેવના દર્શન કરવા તમે પણ ભાવનગર જિલ્લાના શિહોર ગામમાં પધારો। તો મિત્રો, ફરી મળીશું આપણે નવા વિડીયોમાં અને નવા એક ધાર્મિક સ્થળ સાથે। તો જોડાઈ રહેજો સુનિલ વ્લોગ 1916 ચેનલમાં। તો બધાને હર હર મહાદેવ। તો હર હર મહાદેવ, જય માતાજી બધાને। તો ફરી એકવાર આપણે પહોંચી ગયા છે શિહોર, જે છોટા કાશી તરીકે પ્રસિદ્ધ છે। તો જેટલું કાશીનું પરિક્રમાનું ફળ મળે છે, એટલું જ તે શિહોરના નવનાથની પરિક્રમા અને દર્શન કરવાથી મળે છે। તો આપણે પહોંચી ગયા છીએ નવનાથના બીજા મહાદેવ એટલે કે રામનાથ મહાદેવ। તો ચાલો આપણે સૌ દર્શન કરીએ। તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ, ચાલો તો મહાદેવના દર્શન કરીએ। અંદર એન્ટર થતાં જ તમને આ મંદિરમાં કંઈક અલગ જ જોવા મળશે। બધા મંદિરમાં એક નંદી મહારાજ બિરાજમાન હોય, જ્યારે આ મંદિરમાં એક સાથે 3 નંદી મહારાજ બિરાજમાન છે। એક બાજુ ગણપતિ અને એક બાજુ હનુમાનજી મહારાજ। તો બધાને રામનાથ મહાદેવના દર્શન થાય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો મિત્રો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો સારો લાગે તો શેર કરી દેજો મિત્રો।
તો તમને બાજુમાં ગોવર્ધન નાથ પણ જોવા મળી જશે, જે ગોવર્ધન નાથની પ્રકૃતિ દ્રશ્ય સાથે. તો આવી રીતના મંદિર છે મિત્રો. તો શિહોર આવો ત્યારે નવનાથના દર્શન જરૂર કરજો મિત્રો. તો આપણે નવનાથમાંથી બીજા મહાદેવ કે રામનાથ મહાદેવના પણ દર્શન કરી લીધા છે. તો ફરી મળીશું આગલા વિડીયોમાં. તો બધાને હર હર મહાદેવ. તો હર હર મહાદેવ. જય માતાજી મિત્રો. તો આપણે નવનાથમાંથી ત્રીજા નાથ એવા કે સુખનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો આપ સર્વના દર્શન કરીએ અને મહાદેવની કૃપા આપણી ઉપર બની રહે. તો આ મંદિરે આવવા માટે તમારે 50 થી 60 પગથિયા ચડવા પડશે. તો આપણે મંદિરની અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ. તો આપણે બધા મહાદેવના દર્શન કરીએ. તો આ હનુમાનજી મહારાજ છે, આ ગણપતિ દાદા છે. તો બધાને સુખનાથ મહાદેવના દર્શન થાય તો હર હર મહાદેવ કોમેન્ટમાં લખી કાઢજો મિત્રો. આપણે નવે નવનાથના દર્શન કરવાના છે. તો ચેનલમાં બનાવી રહેજો, છેક સુધી વિડીયો જોજો. કારણ કે વિડીયો જોવાથી અને પૂરો વિડીયો જોવાથી તમને નવે નવનાથના દર્શન થશે. આપણે નવનાથમાંથી એવા ત્રીજા નાથ એવા સુખનાથ મહાદેવના પણ દર્શન કરી લીધા છે. તો બન્યા રહેજો વિડીયોમાં આગળ. આપણે નવે નવનાથના દર્શન કરવાના છીએ. તો હર હર મહાદેવ. જય માતાજી બધાને. તો આપણે શિહોરના નવનાથમાંથી ચોથા નાથ એવા ભાવનાથ મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો આપ સૌને દર્શન કરીએ આપણે. તો અહીંયા તમને 3 અલગ અલગ મંદિર જોવા મળશે. એમાંથી વચ્ચે છે ભાવનાથ મહાદેવ. તો પહેલાં છે આ મંદિરમાં મહાદેવ છે. તો બધાને મહાદેવના દર્શન થાય તો કોમેન્ટમાં હર હર ભાવનાથ મહાદેવ લખી નાખજો મિત્રો. કારણ કે આપણને ઘર બેઠા હું તમને દર્શન કરાવી રહ્યો છું શિહોરના નવનાથના. તો તમે ખાલી એક લાઈક અને એક કોમેન્ટ કરી દેજો મિત્રો. તો આપણે નવનાથમાંથી ચોથા નાથ એવા ભાવનાથ મહાદેવના પણ દર્શન કરી લીધા છે. તો બન્યા રહેજો વિડીયોમાં આગળ. આપણે નવે નવનાથના દર્શન કરવાના છીએ. તો મિત્રો છેલ્લે સુધી વિડીયો જોજો. તો બધાને હર હર મહાદેવ.
તો હર હર મહાદેવ, જય માતાજી બધાને. તો આપણે શિહોરના નવનાથમાંથી પાંચમા નાથ એવા કામનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો આપ સર્વેને દર્શન કરાવું. તો બનાવી રહેજો વિડીયોમાં. મંદિરની અંદર એન્ટર થતાં જ તે આપણને વિશાળ કુંડ જોવા મળશે. તે કુંડનું નામ છે બ્રહ્મકુંડ. અને આ કુંડની અંદર કેટલાય દેવી દેવતાઓની મૂર્તિઓ અને પ્રતિક્રિયાઓ જોવા મળશે. તો ચાલો આગળ મંદિર તરફ વધીએ. તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તો મહાદેવના દર્શન થાય તો કોમેન્ટમાં હર હર કામનાથ મહાદેવ લખજો મિત્રો, કારણ કે તમારી એક કોમેન્ટ ને એક લાઈક અમને આનંદ આપશે. તો આ છે કામનાથ મહાદેવ. તો આપણે એવા પાંચમા નાથ એવા કામનાથ મહાદેવના દર્શન પણ થઈ ચૂક્યા છે. તો બધાને ફરી મળીશું આગળના મંદિરે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. તો જોતા રહેજો વિડીયો છેક સુધી. તો હર હર મહાદેવ, જય માતાજી બધાને. તો આપણે શિહોરના નવનાથમાંથી છઠ્ઠા નાથ એવા જોડનાથ મહાદેવના મંદિરે જઈ રહ્યા છીએ. તો સર જોડાઈ રહેજો. આપણે મંદિરના દર્શન કરવાના છે અને મહાદેવના પણ દર્શન કરવાના છીએ. આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે જોડનાથ મહાદેવના દર્શન કરીએ. તો બધાને મહાદેવના દર્શન થાય તો બધા કોમેન્ટમાં જય જોડનાથ મહાદેવ લખજો મિત્રો. તમારી એક લાઈક અને એક કોમેન્ટ અમને ઘણી હોંસલો અને હિંમત આપશે કે તમને આવા રીતે અલગ અલગ ધાર્મિક સ્થળો બતાવી રહ્યા છીએ. તો મિત્રો આ છે સ્વયંભૂ જોડનાથ મહાદેવ. તો ચાલો આપણે મહંત શ્રીને પૂછીએ કે આ નવનાથની યાત્રા વિશે તમે શું કહો છો. તો જોડાઈ રહેજો વિડીયોમાં આગળ આપણે. તો આ છે મંદિરના મહંત. તો મહંતનું કહેવું એમ છે કે બધા શ્રદ્ધાળુઓને નવનાથની યાત્રા કરવી જોઈએ, અને શ્રાવણ મહિનામાં તો ખાસ કરીને, કારણ કે પાંડવોએ પણ આ યાત્રા કરેલી હતી. તો
બધાને આવકારવા મહંત શ્રી આવકાર આપે છે કે બધા શ્રાવણ માસમાં પધારો, નવનાથ પધારી અને દર્શન કરી અને ધન્ય થાવ. તો આપણે આગળ જોયો છે બ્રહ્મકુંડ. એમાં મહંતનું કહેવું એમ છે કે એ બ્રહ્મકુંડમાં શ્રી કૃષ્ણ ભગવાને સ્નાન કરેલું. આપણે નવનાથમાંથી છઠ્ઠા નાથ એટલે જોડનાથ મહાદેવના દર્શન કરી લીધા છે. તો આગળ જોડાઈ રહેજો. બધાને હર હર મહાદેવ. મહાદેવ, જય માતાજી બધાને. તો આપણે શિહોરના નવનાથમાંથી 8મા નાથ એવા ભીમનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો આપ સર્વને દર્શન કરાવું. તો જોડાઈ રહેજો વિડીયોમાં આગળ. આપણે મંદિરમાં આવી ગયા છીએ. તો આપણે મહાદેવના દર્શન થાય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો મિત્રો. તો આ છે ભીમનાથ મહાદેવ. તો બધા વિડીયોમાં આગળ જોડાઈ રહેજો. આપણે નવનાથના પણ 9મા નાથના દર્શન કરવાના છીએ. તો બધાને હર હર મહાદેવ. તો હર હર મહાદેવ, જય માતાજી બધાને. તો આપણે શિહોરના નવનાથમાંથી એવા 9મા નાથ એવા ધારનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો જો આપણે આ નદી ને પુલ ઉપર પસાર થઈને જવું પડે છે. તો ચાલો વિડીયોમાં જોડાઈ રહેજો. આપણે આગળ જઈએ. તો મિત્રો આ જગ્યા કેટલું સુંદર લોકેશન છે.
તો ચાલો આપણે હવે અંદર જઈએ. તો અહીંયા 10-20 પગથિયા ચડીને મંદિરમાં અંદર જવાનું છે. તો આ છે મંદિરનો ગેટ, ધારનાથ મહાદેવ. તો આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે મહાદેવના પણ દર્શન કરીએ. તો મિત્રો આ છે ધારનાથ મહાદેવ. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. તો મિત્રો આ હતા આપણે સિહોરના છોટા કાશીના નવનાથ મંદિરો અને નવનાથ. તો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ધાર્મિક સ્થળને લઈને. તો જોડાઈ રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.